મિત્રો છે તો એમનું પણ હાર્દિક સ્વાગત. નમસ્કાર. આજરોજ ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષકો માટે ફાયર સેફ્ટી મોકલીનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ભિલોડ પ્રાથમિક શાળાની અંદર ઘોઘંબા તાલુકાના તમામ શિક્ષકો તાલીમ માટે હાજર રહ્યા, જેમાં CRC શ્રી યોગેશભાઈ માછી દ્વારા પ્રસ્તાવના મૂકવામાં આવી. અને આ ફોટોગ્રાફ અને આ જે વિડીયો છે આપણી શાળા સુધી પહોંચાડીશું. બાળકોને પણ આ નમસ્કાર. મહેશભાઈ સાથે ફાયર વિભાગના હાજર છે અને તમામ વસ્તુનો વિગતે પરિચય આપવામાં આવે છે અને તમામ વસ્તુઓનો તમામ શિક્ષકોને ખૂબ સારું એવું નોલેજ આપવામાં આવ્યું. લટકાઈ ગયું હોય અને એના ફાયર બ્રિગેડ પર દિયા હે. ફાયર વિભાગ દ્વારા ઘોઘંબા તાલુકાના તમામ શિક્ષકોને ગાઈડન્સ આપવામાં આવ્યું. એક શિફ્ટની અંદર એમ કે એક ટીમની અંદર 6 માણસો હોય છે, એક ડ્રાઈવર અને 5 ફાયરમેન. હવે એમ કે આ બધા સાધનો છે એનો અમે બધાનો ઉપયોગ કરીને બતાવીશું અને બધા સાધનોનો એ આપીશું. તો એમ કે કોઈ બી જગ્યાએ જવું હોય તો આ હોસ પાઇપનો ઉપયોગ કરીએ છીએ અમે. જ્યારે એમ કે રાસાયણિક એક પછી એક તમામ વસ્તુઓની લાગે તો આના દરેક શિક્ષકોને માહિતી પૂરી પાડવામાં આવી ફાયર વિભાગ દ્વારા. ટેન્ક કઈ આવે છે અને કાર્બાઇડનો જે ઉપયોગ થાય જોવું હોય અથવા કોઈ દિવાલને એમ કે અંદર કાણું બી પાડવું હોય તો આ નોઝલથી એમ કે કાણું પડશે. કોઈ પણ દિવાલની અંદર કાણું પાડવા માટે, દિવાલ તોડવા માટેની શોર્ટ નોઝલનો ઉપયોગ કરવામાં આવવાની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. આ ફોર્મ માટે બી કામ લાગે છે અને આનો ઉપયોગ એમ કે અમે આગ ઓલવવામાં કરીએ. અંદર હોય કે કોઈ બી જગ્યાએ ગોડાઉનની અંદર આગ લાગી હોય અને ધુમાડો વધારે હોય અને માણસ અંદર જઈ ના શકે તો દિવાલનું કાણું પાડી કે પછી એમ કે ઢાબુ તોડીને આ નોઝલ અંદર ઉતાર દઈએ અને પછી એમ સ્પેશિયલ એમ કે નોઝલ છે કે પાણીનો ઉપયોગ ઓછો થાય અને એમ કે જાતે બંધ કરી શકીએ એ માટેની આ નોઝલ છે. 24 કલાક અંદર ઊભું હોય તોય પાણીમાં ઊભી શકીએ છે. કોઈ જાતનું આ સેફ્ટી જેકેટ, પાણીની અંદર જે વાપરવાની વસ્તુઓનો પણ તમામ શિક્ષકોને માહિતી આપવામાં આવે. કોઈ માણસ ડૂબી ગયો અને જેને બહાર કાઢવો હોય ત્યારે જે રિંગનો ઉપયોગ કરવાથી ફાયર વિભાગ દ્વારા માહિતી આપવામાં આવે. શાળા સલામતી જો ઉપર એમ કે ખેંચી લાવવો હોય તો આ રિંગનો ઉપયોગ થાય. કોઈ બી જગ્યાએ ઝાડ પડ્યું હોય કે કશું બી ડબલ કરવી હોય તો આનો ઉપયોગ કરીએ છીએ એટલે ડબલ થઈ જાય પાઇપ. હવે દૂર રહો એટલે બધા હલો લાઈવ ફાયર સેફ્ટી તાલીમ અંતર્ગત તમામ શિક્ષકો સામે મોકડ્રીલની અંદર વિસ્તૃત માહિતી આપવામાં આવે. ફાયર સેફ્ટીના કર્મચારી દ્વારા તમારે નવો બોટલ હોય તમારી પાસે પ્લાસ્ટિક બ્લોક જેવું હોય એટલે ખાલી થોડી મારી અને આ પિન કાઢવાની છે. ખાલી આ પિન કાઢી નાખો બોટલ ચાલુ થઈ જશે. હવે એને આગ ઓલાવવાની છે, થોડા સાઈડ પર આવી જશે. ફાયર સેફ્ટી વિભાગ દ્વારા એમના તમામ કર્મચારીઓ દ્વારા દરેક સાધનોનો દરેક સાધનોનો એક ડિસ્પ્લે કરીને પરિચય આપવામાં આવે અને દરેક સાધનો ખરેખર ક્યાં ઉપયોગ કરવો એ તમામ માહિતી શિક્ષકોને આપવામાં આવે. ફાયર સેફ્ટીના આ એ ઉપકરણો છે કે જેનો ઉપયોગ કેવી રીતે થાય તે વિશે મુખ્ય શિક્ષકોને નોલેજ આપવામાં આવ્યું. લાઈવ ડેમોન્સ્ટ્રેશન પાણીના સ્પ્રે દ્વારા
કેવી રીતે આગ ઓલવી શકાય તે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા હાથ મારી તમામ મુખ્ય શિક્ષકોએ ખૂબ સરસ દૂર રહીને પણ પાણીથી જે આગ ઓલવવાની છે તે ખૂબ સરસ ખૂબ દૂરથી જ પાણીના પ્રેશરથી આગ ઓલવવાની જે તરકીબ છે એ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ શિક્ષકોને તમામ મુખ્ય શિક્ષકો જે હાજર છે એ તમામને આ નોલેજ આપવામાં આવ્યું. પાઇપ બદલવી, નોઝલ બદલવી અને એનું પણ ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે. એ ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું છે અને કેવી પ્રકારની લાઈનો દ્વારા આપણે સલામતી જાળવી શકીએ છીએ અને કેવી રીતે આગ મેળવી શકીએ છીએ. એકદમ ગોળ ગોળ સ્પ્રિંગની જેમ એ કરીને પણ પાણીનો સ્ત્રોત એ કરીને જ્યારે આગનું ફેલાવો વધારે હોય ત્યારે કેવી રીતે એ કરવી તે પ્રમાણનું મોક ડ્રીલ કરવામાં આવ્યું ફાયર સેફ્ટી વિભાગના કર્મચારીઓ દ્વારા. આ એક નવી નોઝલ જે ફાયર વિભાગના કર્મચારીઓ જોડી છે. નવી ખૂબ દૂર સુધી જ્યારે એ કરવાનું છે ત્યારે તમામ મુખ્ય શિક્ષકો ખૂબ ઉત્સાહથી તાલીમ લઈ રહ્યા છે અને બધા અમારી સાથે બહુ ખુશ મુદ્રામાં દેખાય. અમારા ચાવડા સાહેબ તેમજ અમારા આ બધા શિક્ષકો ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા છે અને ફાયર વિભાગના તમામ સાધનોની નોલેજ પૂરેપૂરું લઈ રહ્યા છે જે શાળા કક્ષાએ બાળકોની સલામતીમાં ઉપયોગ કરી શકાય. આપ મારી સાથે જોઈ શકો છો પાણીનો બોટ કેટલો દૂર સુધી ફેલાય છે કે જ્યાંથી દૂરથી રહીને પણ સરસ મજાની આગને ઓલવી શકાય. આ એક જે નવી નોઝલ છે એ પણ એડ કરી છે તેના દ્વારા શિક્ષકોને પાછું દૂરનું કે આગને ઓલવવાના જે 5-6 નોઝલ છે એ 5-6 નોઝલ દરેક નોઝલ બતાવીને ફાયર સેફ્ટી વિભાગના કર્મચારીઓ દ્વારા શિક્ષકોને ગાઈડન્સ આપવામાં આવ્યું. આ એક નવી જે નોઝલ છે જે તરફ ફાયર સેફ્ટીના કર્મચારી દ્વારા ખુદ પોતે કરીને તમામ શિક્ષકોને પણ ખૂબ પ્રેશર દ્વારા એ કરવામાં આવે. તેનું પ્રેશર દૂર કરતાં દૂર સુધી પાણીનો પ્રેશર ફેંકી શકાય છે અને આગ ઓલવી શકાય છે. તમામ શિક્ષકો ખૂબ એક સરસ મજાની જાણકારી મેળવી રહ્યા હોય એ રીતે ખુશ મુદ્રામાં છે. ભિલોડ પ્રાથમિક શાળાની અંદર એ સંદર્ભે લાઈવ ડેમોન્સ્ટ્રેશનની અંદર શાળાની અંદર જ્યારે છે તો કેટલા દૂરના પ્રેશરથી શાળાના બિલ્ડિંગ સુધી એ પહોંચાડી શકાય છે તેનું ફાયર સેફ્ટીના કર્મચારી દ્વારા એ પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે અને પાણીની જે એ છે એ તમામ વિગતો જે છે આગ ઓલવવા માટેની એ દર્શાવવામાં આવી છે. આ બાજુ ગાડી ઉપરથી જે દૂરના વિભાગ સુધી ઊંચાઈવાળી જગ્યાએ જો આગ લાગી હોય અને એ ઓલવવાની હોય તો કેટલા સુધીના અંતરમાં આગ ઓલવી શકાય તેની પણ એક સરસ મજાની માહિતી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા મોક ડ્રીલ કરીને માહિતી આપવામાં આવી. ખરેખર ફાયર વિભાગની આ ટીમ દ્વારા જે પણ નોલેજ આપવામાં આવ્યું તમામ મુખ્ય શિક્ષકોને ખરેખર ખૂબ સરસ નોલેજ મળ્યું હશે. આશા રાખીએ છીએ તમામ શિક્ષકોને ગાઈડન્સ જે ફાયર સેફ્ટી બાબતનું એ તમામ કોન્ટેક્ટને એ બધું થઈ ગયું છે. દરેકે દરેક ફાયર વિભાગના જે પણ ઉપકરણોની સાથે છે એ ફાયર સેફ્ટીના વિભાગ દ્વારા દરેકનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું અને તમામ મુખ્ય શિક્ષકો ઘોગંબા તાલુકાના તમામ મુખ્ય શિક્ષકો ખૂબ જ ધ્યાનપૂર્વક રસપૂર્વક જોઈ રહ્યા છે. ત્યારે ખરેખર આ એક તાલીમ શિક્ષકો માટે ખૂબ જ જરૂરી બની રહી છે. ખૂબ જ ઊંચાઈ પર જ્યારે પાણીનો ફોર્સ મારવો હોય ત્યારે ફાયર વિભાગના કર્મચારી બતાવી રહ્યા છે તમામ ઉપર સુધી પાણી કેવી રીતે ફેંકી શકાય.
સાધનોની શાળા સલામતીની કાર્યનો સંપર્ક કરી શકાય અને કઈ પ્રકારે આપણે આ જે ઉદ્યોગી એના પર રક્ષણ મેળવી શકાય તેની માહિતી આપી ત્યારે તમામ શિક્ષકો ખૂબ ખૂબ આભાર માનું છું. मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया.